274 લોકોએ શિખર સર કર્યું. નમસ્કાર, સ્વાગત છે આપણા આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. માઉન્ટ એવરેસ્ટ પર એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત થયો. એક જ દિવસ દરમિયાન 274 પર્વતારોહકોએ શિખર સર કર્યું. એક રિપોર્ટ મુજબ રૂપિયા પર દબાણ હોવા છતાં આરબીઆઈ હાલ વ્યાજ દરમાં વધારો નહીં કરે. ગુજરાતમાં રાજ્યસભાની બેઠક માટે ચૂંટણી પંચે તારીખો કરી જાહેર. 4 બેઠકો માટે 18 જૂને થશે મતદાન. પાકિસ્તાન પર યુએઈની મોટી સર્જિકલ સ્ટ્રાઇક. હજારો પાકિસ્તાનીઓને દેશમાંથી હાંકી કઢાયા. લાઈફ સેવિંગ અને સામાન પણ જપ્ત કરવામાં આવ્યો. મહારાષ્ટ્રના ચંદપુરમાં વાઘના હુમલામાં 4 મહિલાના મોત. લોકોમાં ભયનો માહોલ. ચંદ્રયાન 3નો દુનિયામાં વાગ્યો ડંકો. અંતરિક્ષ વિજ્ઞાનનો સર્વોચ્ચ પુરસ્કાર જીત્યો. ઇબોલા ફાટી નીકળવાના કારણે ચોથી ભારત આફ્રિકા ફોરમ સમિટ મુલતવી રાખવામાં આવી છે. ઇઝરાયલને બચાવવામાં અમેરિકાના મિસાઇલ સ્ટોકનું 50% હિસ્સો ખાલી. પેન્ટાગોન ફફડ્યું. પોલેન્ડમાં 5000 સૈનિકો તૈનાત કરવાની ટ્રમ્પની જાહેરાત. પૂર્વોત્તર સરહદે ડીઆરઆઈની મોટી કાર્યવાહી. મ્યાનમારથી દેશમાં ઘુસાડાથી વિદેશી સોપારીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. તો આ તાજા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.